મારું નામ વામનરાય વિનોદરાય ભટ્ટ. હું ભાવનગર યુનિવર્સિટીનો નિવૃત્ત કર્મચારી છું. મારો દીકરો અમદાવાદ છે, એટલે અમે અમદાવાદ રહીએ છીએ. ભાવનગર ખાતે રામેશ્વર સોસાયટી પ્લોટ નંબર 40 ચંદ્રપુર ખાતે રેસિડેન્સીમાં અમારું મકાન આવેલું છે. એ મકાનમાં ગઈ રાત્રે 2 વાગ્યા આજુબાજુ મકાનના દરવાજા તોડવાનો અને ચોરીનો પ્રયાસ થયો છે. મારા સામેના મકાનમાં પણ ચોરી થઈ છે. ત્યાં મોટો બધી પ્લોટ નંબર 51 છે એનો, એમાં દાગીના અને 70,000 રોકડા ગયા છે. મારા મકાનમાં દરવાજાના ફટાકા લોક હોય તોડતા 20 મિનિટ જેવો સમય લઈ ગયો. દરવાજા તોડી સીસીટીવી કેમેરા છે, એમાં એના ફેસ ક્લિયર આવે છે. અને બધું અમારા ઘરમાંથી બીજું કોઈ વસ્તુ ગઈ નથી. રોકડ રકમ હતી હતી. મારો મોટો દીકરો છે એ અમદાવાદ જજ છે, નાનો દીકરો છે એ હાઈકોર્ટમાં વકીલ છે. બીજું ચંદ્રપ્રકાશના મંદિરમાં, ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં પણ ચોરી થઈ છે. ટોટલ કેટલી જગ્યાએ ચોરી થઈ? 3 જગ્યાએ, એક મંદિર ને 2 રેસિડેન્ટ મકાન. આ બધા કંટ્રોલમાં સવારે જાણ કરી હતી, પોલીસવાળા આવ્યા હતા, સ્પેશિયલ ટીમ આવી હતી, ફિંગરપ્રિન્ટ લઈ ગયા છે બધી, અને બધું તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરાની ફૂટેજ બધી છે એની ક્લિયર કટ આવી છે. પોલીસ ખાતાવાળા લઈ ગયા છે, LCB વાળા. એ પોલીસ સ્ટેશન